નમસ્કાર મિત્રો, આજે બાર સાયન્સ પ્રકરણ 4 એનો ભાગ 13મો વિડીયોનો પણ આજે બે દાખલા ગણાવવાનો છું મિત્રો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. તમારે તો દાખલામાં સૌ પ્રથમ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારે વેગ અચળાંક કે શોધવાનો છે. વેગ અચળાંક ગણો મિત્રો. અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી આપેલી છે. સમીકરણ આપ્યું છે, પ્રયોગ કર્યો. ક્રમ 1 અને ક્રમ 2. પ્રયોગ 1 વખતે સમય 0 હતો, કુલ દબાણ 0.5 હતું. પ્રયોગ 2 100 સેકન્ડનો સમય પછી દબાણ માપવામાં આવ્યું 0.512. વેગ અચળાંક ગણો મિત્રો. તો આપણે તો પહેલા વેગ અચળાંક, અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક માટે આપણી પાસે સૂત્ર છે. કઈ સૂત્ર છે? K બરાબર 2.303/2 log R0 ભાગાકારમાં RT મિત્રો. આ સૂત્ર છે ફાઇનલ. પરંતુ અહીંયા વાયુરૂપ પદાર્થો છે અને વાયુરૂપ પદાર્થોની સાંદ્રતા એ આંશિક દબાણમાં, અને દબાણનો એકમ છે મિત્રો વાતાવરણ. માટે અહીંયા જો સંજ્ઞા બદલવી હોય તો આપણી જે સાંદ્રતા છે એ સાંદ્રતા આપણે દબાણમાં લેવી પડે. તો પછી અહીંયા સૂત્ર પણ બદલી શકીએ. 2.303/2 log. હવે મિત્રો અહીંયા જે સાંદ્રતા લીધી છે એ સાંદ્રતા આપણને આંશિક દબાણમાં આપેલી છે. આંશિક દબાણ શરૂઆતની સાંદ્રતા, ઓરિજિનલ સાંદ્રતા, મૂળભૂત સાંદ્રતા, એની જગ્યાએ હું PI મૂકીશ મિત્રો. PI એટલે શું? તો I એટલે ઇનિશિયલ એટલે શરૂઆતની સાંદ્રતા. મિત્રો આ બંને R0 બરાબર PI લખી શકાય. બંને વસ્તુ એક જ છે. પરંતુ જ્યારે સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય ત્યારે R0 મૂકો અને સાંદ્રતાનો એકમ જ્યારે વાતાવરણમાં આપેલો હોય ત્યારે PI મૂકો. ઓકે. ત્યાર પછી આપણે મૂકીશું PT. PT એટલે તે સમયનું કુલ દબાણ કેટલું. મિત્રો આ બંને સૂત્રો વાસ્તવમાં તો એક જ છે, પરંતુ હજુ પણ કહું છું કે R0 ક્યારે મૂકવાનું? કે જ્યારે દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં આપેલી હોય ત્યારે. એ આપણે ગઈકાલે આપણે દાખલા ગણ્યા હતા. અને P ક્યારે મૂકવાનું મિત્રો? કે જ્યારે દબાણ વાતાવરણમાં આપેલું હોય, સાંદ્રતા દબાણમાં આપેલું હોય, એકમ વાતાવરણમાં આપેલું હોય ત્યારે તમે આ સૂત્ર મૂકી શકાય. આ સૂત્ર મૂકીને દાખલો ગણશો તો પણ જવાબ તો તેનો તે જ આવશે. પરંતુ અહીંયા કુલ દબાણ છે, આમ સાંદ્રતાનું એકમ દબાણ છે, એટલે આપણે સાંદ્રતા મોલારિટીની જગ્યાએ આપણે દબાણ મૂક્યું. તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું મિત્રો. તો બરાબર ધ્યાનમાં રાખો. આપણને સમીકરણ આપી દીધું છે 2N2O5 2N2O4 વત્તા O2. ઓકે મિત્રો, આ આપણું સમીકરણ છે. હવે પ્રારંભમાં, શરૂઆતમાં, ઇનિશિયલ પ્રારંભમાં, જેને કહીશું શરૂઆતમાં, ઇનિશિયલ પ્રારંભમાં માત્ર ને માત્ર કોણ હશે? પ્રક્રિયકો હશે. એ વખતે નિપજો હશે નહીં. તેની સાંદ્રતા કેટલી? તો આ વાયુરૂપ પદાર્થ છે. શરૂઆતમાં માત્ર પ્રક્રિયકો જ હશે, અને પ્રક્રિયકો હશે ત્યારે પ્રણાલીનું કુલ દબાણ માત્ર પ્રક્રિયકોને જ આભારી હશે.
પ્રક્રિયકનું કુલ દબાણ એ પ્રક્રિયકોની જ સાંદ્રતા બતાવશે. આમ કુલ દબાણ કેટલું આપ્યું છે 0.5, એ વખતે એનું કુલ દબાણ 0.5 છે. પ્રારંભમાં યાની કે t બરાબર 0 પણ લઈ શકાય. આમ શૂન્ય સમયે નિપજો બને નહીં. શૂન્ય સમયે પ્રક્રિયકો જ માત્ર હાજર હોય, માટે પ્રણાલી પદાર્થનું દબાણ એ પ્રક્રિયકના દબાણ જેટલું જ પ્રક્રિયકની સાંદ્રતા જેટલું જ બને. આ બાબત અહીંયા પણ ધ્યાનમાં રાખજો દાખલામાં. હવે આપણને તેથી શરૂઆતનું દબાણ આપણને પ્રાપ્ત થઈ ગયું. પીઆઈ પ્રારંભિક દબાણ કેટલું થયું તો કે આટલું. આ જે થયું એ પ્રારંભિક દબાણ થઈ ગયું. હવે આપણે ટી સમયે એટલે કે 100 સમયે એની સાંદ્રતા કેટલી. અહીંયા મિત્રો યાદ રાખો કે સાંદ્રતા મૂકીએ છીએ પ્રક્રિયકોની જ મૂકીએ છીએ. પ્રક્રિયકોની જ સાંદ્રતા, નિપજોની સાંદ્રતા મૂકવામાં આવતી નથી. તેથી અહીંયા લખી શકાય P2 એટલે સંતુલને પ્રક્રિયકોની સાંદ્રતા અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા. આટલી વસ્તુ યાદ રાખો. સંતુલન એ પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા પ્રક્રિયક કયો છે તો N2 તો એની આપણે સાંદ્રતા શોધવાની છે મિત્રો. તો અહીંયા થોડું ધ્યાન આપો કે T = 100 સમય. નિપજો બની હોય, નિપજો ઉદ્ભવ્યો, પણ કેટલી ઉદ્ભવી છે દાખલામાં આપી નથી, આપણે ધારી લેવી પડશે મિત્રો. તો પછી કોના માટે ધારવી પડે? તો રાસાયણિક સમીકરણમાં જે પ્રક્રિયક, જે પદાર્થો ના 1 મોલ આપ્યા હોય એની સાંદ્રતા મોલારિટીમાં અથવા તો વાતાવરણમાં ધારી લેવી. ફરીથી વાક્ય રચના સાંભળો કે સમીકરણમાં રહેલા જે પદાર્થોની મોલ 1 હોય, 1 મોલ હોય તો 1 મોલ માટે આપણે એની સાંદ્રતા ધારી લેવી મિત્રો. તો એ ધ્યાન આપો, કોના મોલ 1 છે, આના 2 મોલ છે, આના 2 મોલ છે, તો આના 1 મોલ છે. તો પછી અહીંયા x સાંદ્રતા, સાંદ્રતાનો એકમ વાતાવરણ છે, તો x વાતાવરણ ધારો. તો x વાતાવરણ ધારી લીધું. આનું 1 મોલ બને તો આના કેટલા મોલ બને? 2 મોલ બને. 1160 સંતુલન ચેપ્ટરમાં આ બાબતનો ઉલ્લેખ હતો. આનું 1 મોલ બને તો આના 2 બને. આનું x વાતાવરણ ઉદ્ભવ્યું તો આના કેટલા ઉદ્ભવ્યું? સમીકરણ અનુસાર આના કરતા બમણા ઉદ્ભવ્યું. એટલે અહીંયા લઈશું 2x વાતાવરણ. તો પછી આની સાંદ્રતા કેટલી થાય? આનું આંશિક દબાણ કેટલું થાય? નિપજોની સાંદ્રતા વધે તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટી જશે. શરૂઆતની સાંદ્રતા હતી 0.5. હવે એની સાંદ્રતા ઘટશે. કેટલી? બરાબર ધ્યાન આપો. સમીકરણ અનુસાર આનો 1 મોલ બને ત્યારે એના 2 મોલ વપરાય. 1 મોલ બન્યું તો કેટલા વપરાઈ ગયા? 2. તો પછી x વાતાવરણ જેટલી સાંદ્રતા બની તો આની સાંદ્રતા કેટલી ઘટે? આના કરતા બમણી ઘટે. એટલે -2x મિત્રો લખવું પડે. સમજી લો. આ ગણતરી બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સંતુલન સમયે પ્રક્રિયકોની સાંદ્રતા શોધવી પડે. પ્રક્રિયકોની સાંદ્રતા આપણને આપી નથી તો પછી આપણે કોઈ એક પદાર્થની સાંદ્રતા ધારી લેવી પડશે x. પણ કયા પદાર્થની સાંદ્રતા ધારી લેવાની? કે જેના મોલ 1 હોય તો આમાં કોના 1 મોલ છે? તો આના 1 મોલ છે.
ધારો કે x વાતાવરણ 1 મોલ બને છે ત્યારે 2 બને છે, તો x વાતાવરણ દબાણ થાય તો અણુની સાંદ્રતા બમણી બને તો x વાતાવરણ થાય. તો પછી પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા ઘટે. કેટલી ઘટે? સમીકરણ અનુસાર 1 મોલ બને છે ત્યારે 2 મોલ વપરાઈ જાય છે. x વાતાવરણ બને તો તેના કરતા બમણા વાતાવરણ વપરાઈ જાય, બાદ કરવા પડે, સાંદ્રતા ઘટે. ચલો મિત્રો, ખબર પડી ગઈ અહીંયા. તો પછી કુલ દબાણ કેટલું? હવે x જે ધારી એ કિંમત શોધવાની છે મિત્રો. તો પછી કુલ દબાણ કેટલું? આ બધાનો સરવાળો થશે, કારણ કે વાયુ પાત્રમાં દબાણ જે છે એ સમગ્ર પદાર્થનું ગણવામાં આવે. વાયુ એ સમગ્ર પાત્રની અંદર ફેલાય છે, માટે પાત્રનું કુલ દબાણ એ સમગ્ર પદાર્થના દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે મિત્રો આનો સરવાળો કરીશું. આનો જવાબ થશે 0.5 વત્તા x મિત્રો. પરંતુ મિત્રો આપણને x ની કિંમત શોધવા માટે બીજી માહિતી આપી દીધી છે કે 100 સમયે આપણે કુલ દબાણ શોધ્યું, પણ 100 સમયે કુલ દબાણ કેટલું છે મિત્રો? 512 છે. પરંતુ કુલ દબાણ t બરાબર 100 સેકન્ડે કુલ દબાણ એ કેટલું આપ્યું છે? 512 વાતાવરણ આપેલું છે. તો પછી આપણે 0.5 વત્તા x ઇઝ ઇક્વલ ટુ કુલ દબાણ. કુલ દબાણ કેટલું? 512. તેથી x બરાબર કેટલા? 512 ઓછા 0.5 બરાબર 0. મિત્રો, આમ x ની કિંમત આવી ગઈ. પરંતુ આપણે તો શોધવાનું છે કોનું? સંતુલન એ પ્રક્રિયકની સાંદ્રતા. સંતુલન એ પ્રક્રિયક કયો છે? N2O5. તો મિત્રો આપણે N2O5 ની સાંદ્રતા શોધવાની છે. તો હવે સંતુલન N2O5 ની સાંદ્રતા. તો સંતુલન N2O5 નું t સમયે 100 સેકન્ડે એની સાંદ્રતા કેટલી? તો 0.5 ઓછા 2x. મિત્રો x ની કિંમત તો આપણે શોધી કાઢી છે. કેટલી? 0.012. ચોવીસ. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 2 જાય તો 7, 4. મિત્રો આટલા વાતાવરણ થાય. આ જે કિંમત આવી એ જ પીટી ની કિંમત થશે. t સમયે પ્રક્રિયકની સાંદ્રતા થશે મિત્રો. ફાઇનલ. તો આ જવાબ આવે. તો પછી હવે આપણે k ની કિંમત શોધીશું. k બરાબર 2.303 ભાગાકારમાં t log pi. pi ની કિંમત આપણે મૂકી દઈએ મિત્રો. pi એટલે પ્રારંભિક સાંદ્રતા. આપણને આ જે મૂલ્ય આપ્યું છે પ્રારંભિક સાંદ્રતાનું આપી દીધું છે 0.5. પરંતુ pt એટલે કે t સમયે સંતુલને અહીંયા લખીશું t બરાબર 100 સમયે એમ પણ લખી શકીએ. તો કેટલી સાંદ્રતા? 0.436. આનો જવાબ આપણે શોધીશું 2.303. મિત્રો t કેટલો મૂકીશું? t એટલે અહીંયા 100 આપી દીધો છે મિત્રો, એટલે આપણે 100 મૂકવો પડે. log આનો તમે ભાગાકાર જો તમે શોધશો તો એનો ભાગાકાર તમારે આવશે 1.050. હવે એનો log જોશો તમે. આનો log જોવાનો મિત્રો. 2.303 ભાગાકારમાં છે મિત્રો. આની કેરેક્ટર શૂન્ય થશે. તમારે 10 ના ખાનામાં 5 નો જે સ્તંભ હોય એ તમારે કિંમત શોધવી પડે
અને એની કિંમત તમને મિત્રો આવડવી જોઈએ. ચાલો તો એની કિંમત આપણે શોધી કાઢીએ મિત્રો. 0.215. હવે તમે એનો ગુણાકાર કરો મિત્રો, એ તો આવડે. એટલે એનો જવાબ જે આવશે એ 4.88 ગુણાકારમાં 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ, એટલે લગભગ 4.9 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. ઓકે મિત્રો, તો આ રીતે તમે સરળતાથી દાખલો ગણી શકો. બરાબર સમજી લો કે અહીંયા આ બંને એક જ છે સૂત્રો. અહીંયા મેં R0 RT લેતા, પરંતુ આપણે દબાણ સાંદ્રતા હોવાથી તેને આપણે રૂપાંતરિત કરી નાખ્યું દબાણ સાંદ્રતામાં. એટલો જ ફેરફાર, બાકી કોઈ ફેરફાર નહીં. દાખલો એક, પરંતુ અગત્યનો આ છે, શરૂઆતની સાંદ્રતા તો તમને આપી જ દે, પરંતુ સંતુલન એની સાંદ્રતા શોધવા માટે આ બધી જ મેથડનો તમારે ઉપયોગ કરવો પડે, જે ધોરણ 11 સાયન્સમાં આપણે શીખતા હતા. ઓકે મિત્રો, બરાબર દાખલો તૈયાર કરજો. ઇમ્પોર્ટન્ટ છે, જે આપણો પુસ્તકમાં પેજ નંબર 109 ઉપરનો કોયડો છે 4.6. તો એ કોયડો તમને અલગ રીતે ગણીને આપ્યો છે, જે તમને ગણતરી કરવામાં સમજવામાં મુશ્કેલી પડે, પરંતુ આપણે 11 સાયન્સના જ નિયમોનો આપણે ઉપયોગ કરીને આમ સંતુલને નિપજો પ્રક્રિયકોની સાંદ્રતા પીટી સરળતાથી શોધી શકીએ છીએ. આ જ મેથડ તમારે દરેક દાખલામાં અપનાવો તો સરળતાથી જવાબ આવશે. પુસ્તકમાં થોડો જવાબ 9 પછી 1 છે, પરંતુ એ વખતે એને અહીંયા 16 મૂકેલા છે, જે આપણે લોગ ટેબલની મદદથી જોયું તો કેટલું થાય? 0.215 થશે મિત્રો. આમ 0.215 થશે, એટલે આ ગણતરી સરળતાથી સમજી લો. હવે આપણે ચર્ચા કરી બીજો એક્ઝામ્પલ મિત્રો, અને બીજો એક્ઝામ્પલ એ પાઠ્યપુસ્તકનો છે 221 પેજ ઉપર આપેલો છે, અને પ્રશ્ન નંબર 4.20 છે મિત્રો. 4.20 છે. તો હવે એની આપણે ચર્ચા કરીએ. માહિતી આપી છે એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને N2O5 માં 573 કેલ્વિન તાપમાને વિઘટન પામે છે. આપેલી માહિતીને આધારે વેગ અચળાંક ગણવાનો. સૂત્ર તો આનું આ જ આવશે મિત્રો, બીજું નહીં આવે. તો આપણે તો પહેલા પ્રક્રિયા લખીએ કે એઝો આઇસોપ્રોપેન એનું વિઘટન કરીશું 573 કેલ્વિન તાપમાને. તો પછી આપણને હેક્ઝેન અને નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થશે. આમ હેક્ઝેન અથવા તો નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય. ધ્યાન આપો. પ્રારંભમાં શરૂઆતમાં એકના એક શબ્દ છે ટી બરાબર 0 સમયે. ટી બરાબર 0 સમયે નિપજો બની ન હોય મિત્રો, માત્ર પ્રક્રિયકો જ હોય. તેથી પ્રણાલીનું પ્રક્રિયાનું સમગ્ર દબાણ માત્ર પ્રક્રિયકોને જ આભારી હોય. તેથી શરૂઆતે જે કંઈ આંશિક દબાણ હશે એ પ્રક્રિયકોની જ આંશિક દબાણ હશે, જે પ્રક્રિયકોની જ સાંદ્રતા હશે. એટલે આપણે અહીંયા મૂકી દઈશું 35. એ વખતે આ હશે નહીં. હવે ટી બરાબર 360 સેકન્ડ. 360 સેકન્ડ પછી એ પરિસ્થિતિ એ તાપમાને પ્રક્રિયકો કેટલા
નિપજોની કેટલા? તો પછી આપણે હમણાં દાખલા ગણ્યા તે મુજબ પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા ચાહે મોલારિટીમાં શોધો ચાહે આંશિક દબાણ, પણ આ જ મેથડ. આ દાખલામાં આપણને આંશિક દબાણ મિલીમીટર મર્ક્યુરી એટલે કે મર્ક્યુરી ઉપર એનું આંશિક દબાણ બેરોમીટરની મદદથી એનું આંશિક દબાણ માપ્યું છે. એટલે mmHg એ એટલું જ દબાણનું એકમ મિલીમીટર, આટલું જ યાદ રાખવાનું. હવે 35 હવે સંતુલન સોલ્વ. તો પછી આપણે કોઈના મોલ ધારી લેવા પડશે. અહીંયા તો દરેકના એક એક જ મોલ છે મિત્રો, ગમે તે ધારો તો પણ તમને સરળ પડશે. તો અહીંયા આપણે સરળતા ખાતર ધારી લઈએ આના N2 ના 1 મોલ છે એટલે x મોલ અથવા x વાતાવરણ ધારો. તો મિત્રો આ પણ કેટલા છે? આના 1 મોલ બને તો પણ આનો 1 મોલ બને તો આ પણ x વાતાવરણ થાય. આ x વાતાવરણ થશે. આમાં જેટલી નિપજ બની હોય તેટલી જ આમાંથી સાંદ્રતા ઘટે. આનો 1 મોલ બને તો 1 મોલ ઘટે. આનો પણ 1 મોલ બન્યો તો આનો પણ 1 મોલ જ ઘટે. આના x સાંદ્રતા થઈ, x વાતાવરણ બન્યું તો આમાં કેટલું ઘટાડો થાય? તો એટલો જ ઘટાડો થાય. 1 બને, 1 મોલ બને તો 1 માં 1 ઘટાડો. તો પછી અહીંયા થશે 35.0 ઓછા x વાતાવરણ. મિત્રો ખબર પડી ગઈ અગાઉની જેમ જ. હવે કુલ દબાણ કેટલું? કુલ દબાણ તો હવે તો 360 સેકન્ડ પછી નિપજો પણ ઉદ્ભવી, પ્રક્રિયકો હાજર હતા, બધાનું વાયુ સ્વરૂપમાં હોવાથી પ્રણાલીનું પ્રક્રિયાનું કુલ દબાણ એ સમગ્ર ઘટકના દબાણના સરવાળા બરાબર હશે. એટલે પ્રક્રિયક પણ હશે દબાણ, નિપજો પણ દબાણમાં હશે. એટલે આપણે લખીશું 35.0 ઓછા x વત્તા આ x વત્તા આ x. મિત્રો જવાબ આવશે 35.0x. પરંતુ આપણને t બરાબર 360 સેકન્ડે કુલ દબાણ આપેલું છે, શોધી કાઢો. 360 સેકન્ડે કુલ દબાણ 54 તમને આપી દીધું છે મિત્રો. એટલે કુલ દબાણ છે 54 વાતાવરણ. હવે તમે સરળતાથી x ની કિંમત શોધી શકો મિત્રો, સરળતાથી x ની કિંમત શોધી શકો. 35 ઓછા x ઇઝ ઇક્વલ ટુ 56. તેથી x બરાબર 35 ઓછા 56. મિત્રો મારી ભૂલ હતી. આ કુલ દબાણ થશે. તેથી x બરાબર કેટલું થશે? 54 ઓછા 35. મિત્રો એટલે આપણો બાદબાકી જે કરીશું એ બાદબાકી 54 કુલ દબાણ, આ છે 35. એટલે એની જે બાદબાકી આપણે કરીશું એ કેટલી થશે? તો કે 19 થશે. ઓકે મિત્રો, તો આમ આપણે સરળતાથી x આવી ગયું. હવે આપણે x આવી, અહીંયા આપણે PT એટલે સંતુલન અને પ્રક્રિયકની સાંદ્રતા શોધવાની. પણ સંતુલન અને સાંદ્રતા આટલી હતી તો પછી શોધવા માટે આપણે x ની કિંમત આપણે મિત્રો મૂકવી પડે. તો પછી સંતુલને PI અથવા તો પ્રક્રિયકની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ દબાણમાં છે એટલે આપણે PT લખીશું. કેટલી હતી? 35.0 ઓછા x. પણ મિત્રો આપણે x શોધ્યું છે. જે કિંમત ધારી હતી એ કિંમત, ધારેલી કિંમત આપેલી માહિતીને આધારે શોધી કાઢી. એટલે 35.0 ઓછા
કેટલી થશે? તો કે 19. મિત્રો પરિણામે આનો જવાબ થશે 16. ઓકે મિત્રો, તો આ જે કિંમત આવી એ પીટી ની કિંમત આની અંદર મૂકી દો મિત્રો. 2.303. સમય કેટલો લીધો તો 360 log pi. શરૂઆતની સાંદ્રતા કેટલી હતી? તો કે 35 હતી. 35 વાતાવરણ હતી. પરંતુ 360 મિનિટ પછી પ્રક્રિયકોની સાંદ્રતા વાતાવરણમાં ઘટી ગઈ. ઘટીને કેટલી બની ગઈ મિત્રો? તો 16 બની. તેથી k બરાબર log 35 ભાગાકારમાં 16 કરો મિત્રો, 2.1875. હવે એનો તમે log શોધો તો કેરેક્ટર શૂન્ય થશે. 21 પછી સ્તંભમાં 8 અને ડિફરન્સમાં 7 જ્યાં ભેગા થાય 3 તો એની કિંમત થશે 0.3399. એની કિંમત થશે 0.3399. આનો તમે ગુણાકાર કરશો મિત્રો એટલે આવી જશે 2.17 ગુણાકારમાં 10.-3 મિત્રો. અને સંતુલન અચળાંક કે છે સેકન્ડ ઇનવર્સ. કેમ મેં સેકન્ડ ઇનવર્સ સીધો મિત્રો? ખબર છે મિત્રો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનું મૂલ્ય સમય ઇનવર્સ જ છે મિત્રો. એટલે આપણે સમય ઇનવર્સ કે સેકન્ડ ઇનવર્સ સીધું મૂકી દેવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક કે સીધો સમય ઇનવર્સ મૂકી દેવાનું મિત્રો. તો આ તમારો જવાબ થશે. સિમ્પલ દાખલો છે. હવે આપણે બીજો લઈએ 720 માં મિત્રો. તો અહીંયા સમય કેટલો લઈશું મિત્રો? તો કે 720 મિનિટ કે એનો વેગ અચળાંક શોધવાનો. આની આ જ મેથડ. શરૂઆતની સાંદ્રતા 35 હતી. x મોલ ઉદ્ભવ્યા. આના પણ x ઉદ્ભવે તો આમાંથી x બાદ કરવા પડે. x વાતાવરણ ઉદ્ભવ્યા. આના પણ આમાં x વાતાવરણ બાદ કરવું પડે. પરંતુ અહીંયા સમય કેટલો લીધો છે મિત્રો? તો કે 720 સેકન્ડ લીધો છે. અને 720 સેકન્ડ ને કુલ દબાણ કેટલું હતું? કે 63 હતું. તો પછી અહીંયા આપણે કુલ દબાણ 63 વાતાવરણ લેવું પડે. તો પછી અહીંયા કેટલા મૂકવા પડે? 63 મૂકવા પડે. 63. તેથી x બરાબર 63 ઓછા 35 મિત્રો. આમ 63 માંથી તમારે 35 બાદ કરવા પડે એટલે 8 અને 2 28 થઈ જશે મિત્રો. આમ તમારે 28 થશે. હવે x ની કિંમત 28 આવી તો મિત્રો અહીંયા x ની કિંમત ફરીથી પાછી 28 મૂકી દો. એનો એ જ દાખલો છે, પણ અહીંયા 360 આપણે ગણ્યો. હવે 720 આપણે ગણવા પ્રયત્ન કરીએ છીએ એટલે 720 લઈશું. એટલે એની બાદબાકી થશે મિત્રો માત્ર 7. આનો આ જ દાખલામાં કિંમત મૂકી દો મિત્રો. તો પછી આપણી કિંમત કે 2.30 કેટલો સમય કીધો છે? તો કે 720 સેકન્ડ કીધો છે. તો પછી 720 થશે. log શરૂઆતની સાંદ્રતા 35 વાતાવરણ હતી. 35 વાતાવરણ પછી t સમય પછી એની સાંદ્રતા કેટલી થઈ ગઈ? તો કે 7 થઈ ગઈ. 2.303 720 log 5. અને મિત્રો log 5 એટલે તમને ખબર છે log 50 જુઓ 0.6990 થશે. અને આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી તમે ઉકેલ શોધશો મિત્રો તો 0.0022 સેકન્ડ ઇનવર્સ આવશે મિત્રો.
આ જવાબ આવશે. દશાંશ ચિહ્ન પછીનો ચોથો આંકડામાં ક્યાંક થોડો ફેરફાર હોઈ શકે મિત્રો. તો આમ દશાંશ ચિહ્ન પછીનો ચોથો આંકડો તમે સરળતાથી ફેરફાર હોય તો સ્વીકારી લેજો, પણ આટલો જવાબ આવે. ઓકે મિત્રો, તો આપણે અહીંયા 3 દાખલા આજે ગણ્યા. એક અગાઉ ગણ્યો, એક 360 સમયે, એક 720 સમયે ગણ્યો. બધાની મેથડ અલગ, એક સરખી જ હતી, પણ દાખલા 3 ઇમ્પોર્ટન્ટ હતા મિત્રો. એટલે તૈયાર કરજો ને કરજો. અને જેટલા દાખલા હું ચલાવું છું મિત્રો, એની નોટ પણ બનાવજો. આ જ રીતે એની નોટ વ્યવસ્થિત રીતે બનાવજો. તો બાકીના આ જ પદ્ધતિનો બીજો એક અઘરો દાખલો છે, જે પુસ્તકમાં પેજ નંબર 421 માં આપેલો છે મિત્રો. તો એની ગણતરી હું આવતીકાલે ફરીથી સમજાવી, જેથી આ જ પદ્ધતિનું ફરીથી રિપીટેશન થાય. ઓકે, ધન્યવાદ.